હર હર મહાદેવ। મિત્રો, જીવનથી મોટું કોઈ વિદ્યાલય નથી, મુશ્કેલીઓથી મોટી કોઈ પરીક્ષા નથી અને સમયથી મોટો કોઈ શિક્ષક નથી। નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંજય શુક્લ અને આજના વિડીયોમાં આપણે તેવી રાશિના જાતકો વિશે ચર્ચા કરશું કે જેઓ પોતે કોઈના સાથે અન્યાય કરતા નથી, પોતાના સાથે અન્યાય સહન પણ કરતા નથી અને જ્યાં તેમને લાગે કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે ત્યારે તે ઝઘડો નહીં કરો, પરંતુ ધીમે ધીમે અંતર બનાવી લે છે અથવા તો સંબંધનો જ સમાપ્ત તે ધીમે ધીમે કરી દેતા હોય છે। આજનો આ વિશેષ કાર્યક્રમ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। જો તમારી રાશિ કુંભ છે તો આ વિડીયો તમારા જીવનના એવા ઘણા રહસ્યો ખુલ્લા કરશે જેના વિશે કદાચ તમે આજે પહેલાં ક્યારેય સાંભળ્યું કે જોયું ન પણ હોઈ શકે છે। આજે આપણે જાણીશું કે કુંભ રાશિના જીવનમાં વારંવાર સંઘર્ષ શા માટે આવે છે, કઈ ઉંમરે તમારા ભાગ્યનું તાળું ખુલી શકે છે, કઈ રાશિના લોકો સાથે સંબંધોમાં સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને કુંભ રાશિનો સ્વભાવ, ગુણ, અવગુણ અને તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે। જો તમારી કુંભ રાશિ નથી તો પણ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં તમામને જરૂરથી શેર કરવાનું ન ભૂલશો। આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધારે છે। કુંભ રાશિના સ્વામી થાય છે શનિ દેવતા, કર્મ ફળદાતા, ન્યાયપ્રિય અને ન્યાયાધીશ તેવા શનિ દેવતા। તેથી તો મેં તમને કહ્યું હતું કે તેઓ કોઈના સાથે ખોટું કરતા નથી અને પોતાના સાથે ખોટું સહન કરતા નથી અને તેથી તેઓ ન્યાયપ્રિય લોકો પણ કરવામાં આવે છે। તેઓ પોતે કોઈના સાથે અન્યાય કરવામાં માનતા જ નથી। મિત્રો, આ લોકો સામાન્ય રીતે ખૂબ શાંત હોય છે, પરંતુ જ્યારે જો કુંભ રાશિના જાતકોને ગુસ્સો આવે છે ત્યારે પછી તેમને સમજાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે। ગુસ્સાની સ્થિતિમાં તેઓ એવી વાતો પણ કહી શકે છે જે સામાન્ય પરિસ્થિતિમાં ક્યારેય કહેતા પણ ન હોય। કુંભ રાશિના લોકો એકાંતમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે। તેઓ દરેક બાબતને ખૂબ ઊંડાણથી વિચારે છે। ઘણી વખત જરૂરિયાત કરતાં વધુ પણ વિચાર તેઓ કરી નાખતા હોય છે। નિર્ણય લેવામાં સમય લે છે, પરંતુ એકવાર જો કોઈ કુંભ રાશિના વ્યક્તિ નિર્ણય લે છે ને તો તે કામને સંપૂર્ણ આયોજન અને ઈમાનદારીથી તેઓ પૂર્ણ કરે છે। આ લોકો પર આંખ બંધ કરીને તમે વિશ્વાસ કરી શકો છો, કારણ કે તેઓ પોતે કોઈને દગો આપતા નથી। જો જેમની પાસેથી કોઈ ભૂલ થઈ જાય ને તો તેઓ સ્વીકારી પણ લે છે અને માફી માંગવાની હિંમત પણ રાખે છે કે સોરી, મારા દ્વારા આ ભૂલ કરવામાં આવે છે, નેક્સ્ટ ટાઈમ તેવું નહીં કરું। તેઓ દયાળુ, પરોપકારી અને સાચા દિલના હોય છે। હા, ક્યારેક તેમનો સ્વભાવ થોડો વધારે જિદ્દી બની જતો હોય છે, પરંતુ કુંભ રાશિના જાતકો કોઈ દિવસ કોઈનો ઉપકાર કે અહેસાન લેવાનું પસંદ કરતા નથી। પોતાના પગ પર ઊભા રહેવું છે અને આત્મનિર્ભર બનવું છે તેવું તેમને ગમે છે। અને મિત્રો, કુંભ રાશિના લોકોને સફળતા તેના કારણે જ ખૂબ જલ્દીથી અને ઝડપીથી મળી જતી હોય છે, કારણ કે તેઓ પોતાના પર ખૂબ વધારે વિશ્વાસ કરતા હોય છે। જીવનમાં તેમને બીજા લોકો કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે, તે વાત પણ ખોટી નથી, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તેઓ પોતાના લક્ષ્ય સુધી જરૂર પહોંચે છે। હવે વાત કરીએ કે ભાગ્યોદયની। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકોનું ભાગ્ય સામાન્ય રીતે 27 થી 28 વર્ષની ઉંમર બાદ જ ચમકવાની શરૂઆત કરે છે અને તે 36 થી 38 વર્ષની ઉંમરની વચ્ચે જીવનમાં કોઈક મોટો ફેરફાર આવે છે। એટલે કે 26 થી 36 આ 10 વર્ષની જે ઉંમર છે ને કુંભ રાશિના જાતકો, તે તમારા માટે ખૂબ વધારે પ્રગતિકારક અને વિશેષ સિદ્ધિઓ પણ તમને અપાઈ શકે છે। જો તમારી કુંભ રાશિ છે તો કમેન્ટમાં જરૂરથી જણાવો કે 27 વર્ષ બાદ તમારા જીવનમાં કંઈક ચેન્જ આવ્યો છે। ખાસ કરીને તે પણ જોવાનું છે કે કુંભ રાશિના જાતકોના જીવનમાં 27 વર્ષની ઉંમર બાદ કોઈના આવવાથી કે કોઈના જવાથી જીવનમાં ઘણો મોટો ફેરફાર આવ્યો હોઈ શકે છે। 27 કે 28 વર્ષની ઉંમર પછી તમારા જીવનમાં કયો મોટો બદલાવ આવ્યો છે, કુંભ રાશિના જાતકો કમેન્ટમાં લખવાનું ન ભૂલશો। હવે જાણીએ કે કઈ રાશિઓ સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સામાન્ય રીતે કુંભ રાશિનો તાલમેલ 3 રાશિઓ સાથે પડકારજનક માનવામાં આવે છે। સર્વપ્રથમ છે મેષ રાશિ, ત્યારબાદ છે તુલા રાશિ અને ત્રીજી રાશિ છે કર્ક રાશિ। આ 3 રાશિના લોકો સાથે વિચારોમાં મતભેદ, ગેરસમજ અને વિશ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે। તેથી આવા સંબંધોમાં સમજદારી અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। હવે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન તે જ છે કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો તેનું કારણ તે જ છે કે કુંભ રાશિના જીવનમાં આટલો બધો સંઘર્ષ શા માટે આવે છે, તેના માટે કેટલાક કારણો છે। પ્રથમ કારણ છે વધારે પડતું વિચારવું, એટલે કે તમે ઓવર થિંકિંગ ખૂબ વધારે કરો છો। કુંભ રાશિના લોકો નાની નાની વાતોને પણ ખૂબ વધારે ગંભીરતાથી લે છે। ઘણી વખત તેને ઓવર થિંકિંગ જ આપણે કહી શકીએ છીએ અને આ ઓવર થિંકિંગ જ ચિંતા, તણાવ અને માનસિક પરેશાનીનું કારણ બની જાય છે। બીજું કારણ છે લોકો પર તમે ખૂબ ઝડપીથી વિશ્વાસ કરી લો છો। તેમનો સ્વભાવ દયાળુ અને મદદગાર હોય છે, આથી ઘણી વખત ખોટા લોકો તેમનો ફાયદો ખૂબ વધારે ઉઠાવી લે છે।
કોઈ પણ વ્યક્તિ પર તરત જ વિશ્વાસ કરવાથી આર્થિક અને ઇમોશનલ રીતે તમને નુકસાન થઈ શકે છે. જેના પર વિશ્વાસ નથી કરવાનો તેના પર વિશ્વાસ કરી દો છો, જેને પૈસા નથી આપવાના તેને પણ ફાઇનાન્શિયલ હેલ્પ કરો છો, અને દયાળુ સ્વભાવ છે તેના કારણે ભાઈ તમે તો પૈસા સામેથી માગી નથી શકતા, તો તકલીફ તમને થવાની જ છે. આ એક કારણ છે જેના કારણે જીવનમાં સંઘર્ષ અને તકલીફ વધારે આવી જાય છે. અને ત્રીજું કારણ તે જ છે કે તમારો જિદ્દી સ્વભાવ. એમ તો રેગ્યુલરલી જિદ્દી સ્વભાવ નથી રહેતો કુંભ રાશિના જાતકોનો, પરંતુ ઘણીવાર તમારો જિદ્દી સ્વભાવ તમારા જીવનમાં તમને તકલીફ પહોંચાડી શકે છે. જ્યારે કુંભ રાશિના લોકો કોઈ વાત પર અડી જાય છે ને ત્યારે પાછળ હટવાનું તેઓ પસંદ નથી કરતા. એટલે કે જે મેં કહ્યું છે ને તે જ થવું જોઈએ. ઘણી વખત આ જીદ સંબંધો, કાર્યસ્થળ અને સામાજિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. અને ચોથું સૌથી વધારે મહત્વપૂર્ણ કારણ તે જ છે કે એક સાથે ઘણી બધી બાબતો કરવાની છે. એટલે કે તમારે તો ભાઈ મલ્ટીટાસ્કર બનવું છે, મલ્ટીટાસ્કર પણ બનવું છે અને સંઘર્ષથી ડરો છો તો તે તો થવાનું છે. તેથી તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે હા, જો તમે કરી શકો ને તો જ મલ્ટીટાસ્કર તમારે બનવું છે. કુંભ રાશિના લોકોના મનમાં હંમેશા અનેક વિચારો, અનેક યોજનાઓ ચાલતી રહેતી હોય છે. જો એક જ સમયે ઘણી દિશાઓમાં દોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ નબળું જ આવે છે ને. આથી એક સમય એક જ લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. મિત્રો, જો કુંભ રાશિના લોકો આ 4 બાબતોનું પર નિયંત્રણ રાખશે, આ 4 બાબતો પર ધ્યાન રાખશે ને તો તેમના જીવનમાં જે કંઈ પણ સમસ્યા આવે છે ને આપોઆપ તે દૂર થઈ જશે. અને તમારો જે મહત્વનો પ્રશ્ન કે જેના કારણે તમે વિડીયો જોઈ રહ્યા હતા તે જ પ્રશ્નનો ઉત્તર તે જ છે કે આ જે અંતિમ 4 જે તમને મેં ઓપ્શન કહ્યા છે તે 4 બાબતોનું ધ્યાન રાખો. જીવનમાં સંઘર્ષનો સામનો પણ તમને કરતા આવડી જશે. અને સૌથી વધારે મહત્વપૂર્ણ, જીવનમાં સંઘર્ષનો સામનો તમારે કરવો પણ નહીં પડે જો તમે શિસ્તતાથી અને શનિદેવ જે પ્રમાણે કહે છે ને તે પ્રમાણે રહેશો તો. જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કુંભ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. અને જો માહિતી પસંદ આવતી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂ જણાવો. કેટલી બાબતો તમારા પર લાગુ પડે છે, કેટલીક બાબતો તમારા કુંભ રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના કોઈ વ્યક્તિ પર લાગુ પડે છે, જરૂરથી જણાવો. અને આવ્યા છો, વિડીયો પૂરેપૂરો જોયો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ન ભૂલશો. આપ સોમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.